એવું કહેવામાં આવે છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમય સમયે બદલાતા રહેવું પડે અને તમે ના બદલાવ તો તમે પુરાના થઈ જાઓ, તમે જૂના થઈ જાઓ. આ જ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને હાલ ગુજરાતના ઠાકોર સમાજે એક પહેલ કરી છે. તેમણે પોતાના વર્ષોથી ચાલી આવતા રિવાજોને બદલી અને હવે નવા નિયમો અપનાવવાની કોશિશ કરી છે. તેમણે પોતાના બંધારણ એક ઘડ્યું છે પોતાના ઠાકોર સમાજનું અને તેમાં 16 જેટલા મુદ્દાઓને ટાંક્યા છે, જેમાં મધ્યમ વર્ગના પરિવારો, દુબળા જે લોકો હોય એ લોકોને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થવાનો છે. તો શું છે આ સમગ્ર મામલો અને ઠાકોર સમાજે કેમ બંધારણ બદલવાની જરૂર પડી, કેમ તેમણે બંધારણ બદલવા માટે પહેલ કરી, આવો જાણીએ આ સમગ્ર વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. વાવ-થરાદના ઓગળમાં 4 જાન્યુઆરીએ ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં પાટણના ઠાકોર સમાજે કુરિવાજોને નસ્તનાબૂદ કરવા અને દેખાડા પાછળ થતા લાખોના ખર્ચને રોકવા માટે એક નવું સામાજિક બંધારણ ઘડ્યું છે. પાટણ સમાજમાં મળેલી ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં એકમત થઈને સામાજિક સુધારાની નવી મશાલ ચલાવવામાં આવી છે. આ બંધારણનો મુખ્ય હેતુ મધ્યમ અને ગરીબ પરિવારોના દેવાના બોજામાંથી મુક્ત કરી તે નાણાં શિક્ષણ પાછળ ખર્ચવાનો હતો. ઠાકોર સમાજે ઘડેલા બંધારણના કેટલાક અંશોની જો વાત કરવામાં આવે તો સગાઈના પ્રસંગોમાં હવે માત્ર 21 વ્યક્તિઓને જ હાજરી રહેશે. ભેટ સોગાતોના નામે થતો વ્યય અટકાવવા માટે માત્ર ₹1 રોકડો અને નાળિયેર તથા એક જોડી કપડાની પરંપરા નક્કી કરાય છે. લગ્નમાં જાનની સંખ્યા 100થી વધુ નહીં હોય અને માત્ર 11 વાહનો જ લઈ જવાના. 10 વર્ષથી ઉપરના બાળકોને પણ આ સંખ્યામાં ગણી લેવામાં આવશે. ઠાકોર સમાજે લગ્નમાં ડીજે અંડર સનરૂફ વાળી મોંઘી ગાડીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. હવે પ્રસંગોમાં માત્ર 2 ઢોલ અને શરણાઈના સૂર જ રેલાશે. પૂજ્ય સદારામ બાપાની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદનો ઠાકોર સમાજ જ્યારે વગરધામ દિયોદર ખાતે સમાજનું નવું બંધારણ નક્કી કરવા એકત્રિત થવાનો છે, ત્યારે આ એક સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ ના મંત્રને અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ. પાટણ જિલ્લા ઠાકોર સમાજ વતી હું શપથ લઉં છું કે અમે આ સામાજિક બંધારણનું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરીશું અને સમાજના ઉત્થાન માટે આ શ્રેષ્ઠ બંધારણને અમારું પૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ. જય સદારામ બાપુ, જય સદારામ બાપુ, જય દોલતરામ બાપુ, જય સદારામ બાપુ. સમાજના નીતિ નિયમો વિરુદ્ધ કરેલા મૈત્રી કરારો કે ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં. સમાજની મર્યાદા નેવે મૂકીને ભાગીને લગ્ન કરનાર યુગલને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં તેવો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંધારણમાં ચુસ્ત અમલ માટે તાલુકા અને ગ્રામ સ્તરે સંકલન સમિતિઓની રચના પણ કરવામાં આવશે. વાવ-થરાદ અને પાટણ આ ત્રણેય જિલ્લાના 27 તાલુકાનું બંધારણ એ 4મી તારીખે દિયોદર તાલુકાના ઓગળ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે. અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીતિ રિવાજો પર સુધારાઓ લાવવો જરૂરી હોય છે. પહેલાં સાદગીથી લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા, સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી. આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય, આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે. અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે. એની મિટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે. સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે. શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે, ચાહે કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ. અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે. એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય, આમાં કોઈ પક્ષાપક્ષી કોઈની નથી, તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાનું સારું થશે. બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એના કરતાં હું માનું છું ત્યાં સુધી
સીમિત આગેવાનો દરેક ગામમાંથી 50 150 200 આગેવાનો બોલાયા છે અને હું માનું ત્યાં સુધી 40-50 હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે અને સાધુ સંતો સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર રહીને એને બાજી આપશે. મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ જે સમાન જાનમાં જાનના માણસો કેટલા લઈ જવા તો એ બધા માટે લાગુ પડે એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે એના માટે કે દિવસે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય લગ્નનો હોય જન્મદિવસની ઉજવણી હોય આ તમામ સાદગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશ છે. ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈએ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં. દિયોદર ખાતે 4/1/2026 રોજ મોટા ઠાકોર સમાજ બંધારણ ઉજવી રહ્યો છે. પૂજ્ય સદારામ બાપા દોલતરામ બાપાના અધ્યક્ષસ્થાને આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે. 2-3 જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં 50,000 60,000થી વધારે લોકોમાં ભેગોતરો થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું. બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવે રહે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. નવાવાળા સમયમાં સમાજની એકતા બંધાઈ રહેશે અને સમાજમાંથી અહીંથી ઓછામાં ઓછા 5,000 થી 7,000થી વધારે માણસો આ બંધારણમાં ભાગ લેશે અને ત્યાં બંધારણમાં જોડાશે. બિલકુલ પડશે એના માટેની આ મિટિંગ હતી. બંધારણના નિયમોને અમે તો પાછલા 20 વર્ષથી આ બંધારણને લાગુ કર્યા છે. હું સમાજનો પ્રમુખ પણ છું. અહીંયા અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ, સમૂહ લગ્ન કરીએ છીએ, અનેક પ્રવૃત્તિઓનો ભાગ પણ લઈએ છીએ અને ઠાકોર સમાજમાં બંધારણ બહુ જરૂરી હતી. દરેક સમાજમાં જો બંધારણ હોય અને ઠાકોર સમાજની એકતાનું બંધારણ જો થાય તો એના માટે ખૂબ નવાઈની વાત છે. અમે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સમાજ ઉત્સાહિત પણ છે. ઠાકોર સમાજના આ નિર્ણયની પાટણ અને બનાસકાંઠા પંથકમાં ભારે સરાહના થઈ રહી છે. આ નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે ગામડા અને તાલુકા સ્તરે ખાસ સમિતિઓ પણ બનાવવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અન્ય સમાજો પણ આમાંથી પ્રેરણા લઈ અને પોતાના બંધારણમાં કે પોતાના નિયમોમાં બદલાવ કરે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.